હેલો એવરીવન, દ્રષ્ટિસ કુકિંગ ટૂરમાં આપ સૌનું સ્વાગત છે। આજે આપણે ચોખાના લોટમાંથી બનતી ફરસી પૂરી બનાવીશું, જેને આપણે રાઈસ પાપડી પણ કહીએ છીએ। તો ચાલો બનાવવાનું શરૂ કરીએ। તો સૌપ્રથમ આપણે 3 ચમચી મગની પીળી દાળને પલાળીને 1 કલાક માટે રહેવા દઈશું। 1 કલાક બાદ દાળને જોઈએ તો તે એકદમ સરસ પલળી ગઈ છે। તેને હાથેથી તોડીએ તો તે આસાનીથી તૂટી જાય છે। તો અહીં આપણે દાળને આવી રીતે અગાઉથી પલાળીને તૈયાર કરી લઈશું। ત્યારબાદ એક બાઉલમાં આપણે 2 વાટકી ચોખાનો લોટ લઈ લઈશું। ત્યારબાદ તેમાં 1 ચમચી જેટલો મરી પાવડર, 1 ચમચી સફેદ તલ, 1 ચમચી આખું જીરું અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈશું। હવે બધું જ આપણે બરાબર મિક્સ કરી લઈશું અને ત્યારબાદ આપણી પૂરી એકદમ સરસ ફરસી બને તેટલા માટે તેમાં ઘીનું મોણ દઈ દઈશું। તો મેં અહીં 3 ચમચી ઘીને ગરમ કરીને લઈ લીધું છે। આપણે અહીં ઘી ગરમ કરીને જ ઉમેરવાનું છે। તો હવે તેને પણ આપણે લોટ સાથે બરાબર મિક્સ કરી દઈએ। તમે અહીં ઘીની જગ્યાએ તેલના મોણનો ઉપયોગ પણ કરી શકો છો। જો તેલનું મોણ ઉમેરતા હો તો તેને પણ સહેજ ગરમ કરીને જ ઉમેરવાનું। તો હવે આપણા લોટમાં એકદમ સરસ ઘી લાગી ગયું છે। આપણે હાથેથી મુઠ્ઠી બાંધીએ તો એકદમ સરસ લોટમાં મુઠ્ઠી બંધાઈ જાય છે। તો આવી રીતનું આપણે મોણ ઉમેરવાનું છે। ત્યારબાદ આપણે તેમાં 1 ચમચી સમારેલા લીલા ધાણા, 1 ચમચી સમારેલા મીઠા લીમડાના પાન, 1 ચમચી તીખા લીલા મરચાંની પેસ્ટ અને 1 ચમચી આદુની પેસ્ટ ઉમેરી દઈશું અને સાથે આપણે પલાળીને તૈયાર કરેલી મગની દાળનું પાણી નિતારી લઈશું અને તેને પણ ઉમેરી દઈશું અને આ બધી જ વસ્તુને લોટ સાથે બરાબર મિક્સ કરી દઈશું। બધું જ બરાબર મિક્સ થઈ જાય ત્યારબાદ આપણે લોટને બાંધીશું। લોટ બાંધવા માટે આપણે ગરમ પાણીનો ઉપયોગ કરીશું। પાણી આપણે હાથેથી અડી શકાય તેવું ગરમ લઈશું અને તેનાથી આપણે લોટને બાંધવાનો છે। લોટ બાંધવા માટે જેમ જરૂર પડે તેમ પાણી ઉમેરતા જઈશું અને રોટલીના લોટ કરતાં થોડો કઠણ એવો લોટ બાંધીશું। હવે આપણો લોટ એકદમ સરસ બંધાઈ ગયો છે। તમે જોઈ શકો છો કે આપણો લોટ રોટલીના લોટ કરતાં થોડો કઠણ છે। તો બસ આવી રીતનો લોટ બંધાઈને તેવો લોટ આપણે તૈયાર કરવાનો છે। તો હવે તેમાંથી થોડો લોટ લઈ લઈશું અને તેને બરાબર રીતે મસળીને તૈયાર કરી લઈશું। જો તમે મારી ચેનલમાં નવા આવ્યા હો અને તમને મારી આજની રેસિપી ગમી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો અને સાથે રહેલ બેલ આઇકનમાં જઈને ઓલનું બટન જરૂરથી દબાવજો, જેથી કરીને તમને મારા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે। લોટ મસળાઈ ગયા બાદ આપણે આવી રીતે નાના લુવા બનાવી લઈશું અને ત્યારબાદ એક પ્લાસ્ટિક શીટ લઈને તેની ઉપર આ લુવાને ગોઠવી દઈશું। આપણે આ પૂરીને વણવાની નથી, આવી રીતે બસ પ્લાસ્ટિક શીટ ઉપર મૂકીને તેની ઉપર ફરી પાછી પ્લાસ્ટિક શીટ ઢાંકી દઈશું અને એક વાટકી લઈ લઈશું અને વાટકીથી આપણે હળવા હાથે આવી રીતે પ્રેસ કરીશું। તો આપણી પૂરી એકદમ સરસ આવી વણાઈ જશે। તો આપણે બધી જ પૂરીને આવી રીતે વણી લઈશું। તમે જોઈ શકો છો કે આપણી પૂરી કેટલી સરસ તૈયાર થઈ છે। તે એકદમ સરસ પાતળી તૈયાર થઈ છે। તો બસ આવી જ રીતે આપણે બધી જ પૂરીને તૈયાર કરી લઈએ। ત્યારબાદ એક કડાઈમાં તેલ ગરમ કરીશું અને તેમાં આ પૂરીને તળી લઈશું। પૂરી આપણે મીડિયમ ગરમ તેલમાં તળીશું। જો બહુ ગરમ તેલ હશે તો આપણી પૂરી ઉપરથી તળાઈ જશે પણ અંદરથી તે કાચી રહેશે। એટલે ધીમા તાપે આપણે એકદમ સરસ ક્રિસ્પી થાય ને ત્યાં સુધી આ પૂરીને તળવાની છે। પૂરીને તળાતા 7 થી 8 મિનિટ જેટલો સમય લાગશે। અહીં આપણી પૂરી તળાઈ ગઈ છે તો તેને આપણે ઝારામાં લઈ લઈએ। તમે જોઈ શકો છો કે આપણી પૂરી કેટલી સરસ તળાઈને તૈયાર થઈ ગઈ છે। તો આ સમયે જો આપણું તેલ વધારે ગરમ થઈ ગયું હોય ને તો ગેસ ઓફ કરી દેવાનો અને થોડી વાર તેલ ઠંડુ થાય ત્યારબાદ ફરી પાછો ગેસ શરૂ કરીને બીજી બધી જ પૂરીને આપણે આવી રીતે તળી લઈશું। તો અહીં આપણી બધી જ પૂરી તળાઈને તૈયાર થઈ ગઈ છે। તો તૈયાર છે રાઈસ પાપડી। આ રાઈસ પાપડીને તમે મુસાફરીમાં જતા હો અથવા તો સાંજના સમયે ચા સાથે અથવા તો બાળકોને ટિફિન બોક્સમાં આપી શકો છો। આ રાઈસ પાપડીને તમે એરટાઈટ ડબ્બામાં ભરીને 1 મહિના સુધી સાચવી શકો છો। તે બિલકુલ બગડતી નથી। તો તમે એકવાર આ રાઈસ પાપડી જરૂરથી બનાવજો અને કોમેન્ટમાં જણાવજો કે તમને મારી આજની આ રેસિપી કેવી લાગી અને આ સાથે મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો। તો આવી જ નવી રેસિપીઓ સાથે આપણે ફરી મળતા રહીશું દ્રષ્ટિસ કુકિંગ ટૂરમાં।